સો હેલો ગાઈસ, વેલકમ બેક ટુ ઓટો ફાર્મિંગ. જય શ્રી રામ, જય બજરંગબલી ડાયરા. અને ખેડૂત મિત્રો માટે આપણે છે ને વાત કરી હતી કે તમારા માટે આપણે એક્સપોર્ટ કન્ટ્રીના બધા ટ્રેક્ટર્સ તમને લઈ આવવાના છે. તમે કોમેન્ટ કરશો તો સારી એવી કોમેન્ટ મળી અને સારો એવો રિસ્પોન્સ મળ્યો, એટલે આપણે તમારા માટે એક્સપોર્ટ કન્ટ્રીના ટ્રેક્ટર લઈને આવ્યા છીએ. જેમાંનો આ કેપ્ટન છે અને એ આપણે એક્સપોર્ટ ટ્રેક્ટર્સ છે. હવે ટ્રેક્ટર્સની આપણે વાત કરશું તો આમાં તમને આગળ પ્રોજેક્ટર એટલે મળશે કે જે ક્રોમ ફિનિશિંગ સાથે જોવા મળે છે અને એકદમ જે રેગ્યુલર આપણે ઇન્ડિયામાં જે મોરો આવે છે એ જ તમને મોરો જોવા મળશે. અને આનો જે ટ્રેક છે એ નેરો ટ્રેક છે, જેના લીધે આગળના ટાયર છે એ તમને પોળા જોવા મળશે. અને એન્જિનની વાત કરશું તો આમાં તમને 22 HP તમને 4 વ્હીલ ડ્રાઈવ એન્જિન જોવા મળશે. અને સ્ટેરિંગ છે એ તમને પાવર સ્ટેરિંગ જોવા મળશે, જેના તમને અહીંયા અલગ અલગ જેક આપેલા છે. આમાં એક હાઇડ્રોલિકનું અને પાવર સ્ટેરિંગનું, એ બંનેનું તમને ફિલ્ટર છે એ અલગ આપેલું છે. ટ્રેક્ટરના સાઇડ લુકમાં આવશું તો સાઇડ લુકમાં તમને અહીંયા બધાના બેઝિંગ જોવા મળશે કે આમાં તમને મિસ્ટુબિશીનું ડીઝલ એન્જિન આપેલું છે, એનું બેઝિંગ અહીંયા છે. 8th જનરેશનનું તમને સ્ટીકર જોવા મળશે અને અહીંયા તમને કેપ્ટનનો લોગો જોવા મળશે. અને ચડવા માટેનું સાઇડ સ્ટેપ તમને અહીંયા આપેલું છે અને ક્લચ તમને અહીંયા આપેલો છે. બીજા નંબરમાં સ્લાઇડિંગ મેશ તમને ગિયર સિસ્ટમ અહીં જોવા મળશે અને પીટીઓ ઓપરેટ કરવા માટેનું લીવર છે એ તમને અહીંયા આપેલું છે. હાઈ, લો અને મીડિયમનો તમને અહીં ગિયર આપેલો છે. હવે તમે રિયર લુકમાં આવશો તો રિયર લુકમાં તમને ઘણો બધો ચેન્જીસ જોવા મળશે. જેમ કે આમાં તમને 4 વાલ જોવા મળશે. હવે આ 4 વાલ છે એ તમારા ડબલ યુઝ તરીકે તમે યુઝ કરી શકશો. આ જે પ્રાઇમરી અને આ સેકન્ડરી, પ્રાઇમરીનું છે એનું તમને અહીંયા આપેલું છે અને સેકન્ડરીનું છે એનું તમને ઓલી આ બાજુ આપેલું છે. હવે એનાથી તમારે જે પલટી પ્લાવ તમે ચલાવતા હો તો તમે અહીંયાથી ઇઝીલી એક્સેસ કરી શકો છો. અને આની લિફ્ટિંગ કેપેસિટીની વાત કરશું તો તમને 700 થી 750ની આસપાસની તમને આમાં લિફ્ટિંગ કેપેસિટી જોવા મળશે. અને પાછળના જે ઇન્ડિકેટર છે એ તમને પ્રીમિયમ 4 વ્હીલ જેવા તમને આમાં ઇન્ડિકેટર જોવા મળશે. અને ઉપર તમને એક મસ્ત મજાની મંત્રીને એવી લાઇટ હોય ને એવી તમને સરસ મજાની અહીં લાઇટ જોવા મળશે. અને આની છત્રી છે એનું તમને ફિનિશિંગ છે એ તમને નેક્સ્ટ લેવલનું તમને ફિનિશિંગ જોવા મળશે. પાછળ તમને રાત્રિ દરમિયાન કામ કરતી વખતે LED લાઇટ પણ જોવા મળશે, પણ આ આપણે ઇન્ડિયામાં નથી, એટલે ફોરેન કન્ટ્રીવાળા માટે આ બધા યુઝફુલ ફીચર્સ છે. હવે આ બાજુ આવશું એટલે અત્યારે આ ટ્રેક્ટર છે એ એક્સપોર્ટ માટે રેડી છે, એટલે અહીંયા બધું અત્યારે ફિનિશિંગ આપેલું છે. અને અહીંયા તમને પીટીઓના કંટ્રોલ આપેલા છે. અને આ બાજુ તમને અહીંયા ADDC વાલનો તમને અહીંયા કંટ્રોલ જોવા મળશે. બીજી બાજુ આ તમને પંખામાં તમને ગ્રેબ હેન્ડલ જોવા મળશે અને અહીંયા તમને ચડવા માટેનું સાઇડ સ્ટેપર તમને જોવા મળશે, જેમાં અહીંયા તમને ઓઇલ બ્રેક આપેલી છે અને અહીંયા તમારું એક્સિલેટર આપેલું છે. અને અહીંયા છે ને ડિફ્રેશન લોક આપેલો છે. અને બીજા નંબરમાં ટ્રેક્ટર છે ને એમાં તમને હેન્ડબ્રેક પણ આપેલી છે. આપણે 4 વ્હીલમાં કેવી હેન્ડબ્રેક હોય એવી જ તમને અહીં હેન્ડબ્રેક આપેલી છે. અને આ બાજુ આવશું તમને એટલે અહીંયા હાઇડ્રોલિક ઓઇલ ફિલ્ટર પર તમને જોવા મળશે. અને એકદમ છે ને પ્રીમિયમ અને શાનદાર તમને એરોડાયનેમિક આ ટ્રેક્ટર્સનો લુક જોવા મળશે. હવે ટ્રેક્ટર્સને આપણે બહારથી સમજી લીધો, હવે ટ્રેક્ટર્સને આપણે ઉપરના અને ઇન્ટિરિયરના ફીચર જોશું કે આની સીટ છે એ તમને કેવી કમ્ફર્ટ આની સીટ જોવા મળશે. અને મીટર ડેશબોર્ડ છે એમાં તમને કેટલા બધા ફીચર્સ જોવા મળશે. એમાં ને તમને ચડવા માટેનું પહેલાં તો સાઇડ સ્ટેપ આપેલું છે અને બીજા નંબરમાં તમને આ બાજુ ગ્રેબ હેન્ડલ આપેલું છે. હવે તમે આ ટ્રેક્ટર ઉપર ચડશો ને એટલે તમને હે ને પ્રીમિયમનેસ એક ફીલ થશે કે જાણે તમે 4 વ્હીલની સીટ ઉપર બેઠા હો ને એવી તમને આની શાનદાર સીટ આપેલી છે. ટ્રેક્ટર ઉપર આપણે બેઠા ને તો સીટ છે ને ઊંચી છે અને બોનટ છે ને તમને નીચું લાગે એટલે તમારી વિઝિબિલિટી છે ને એકદમ ક્લિયર આવશે. બાકી તમે ઉપર જોઈ શકો કે ભાઈ હજી મંત્રી બન્યા નથી, પણ તો એ ઉપર આપણી લાઇટ આવી ગઈ છે. અને આ બાજુ તમને ADDCના હાઇડ્રોલિકના કંટ્રોલ આપેલા છે અને અહીંયાથી તમારો ડિફ્રેશન લોક છે એ આપેલો છે. અને આ બાજુ તમને હેન્ડ બ્રેક આપેલી છે. હવે આપણે મીટર કન્સોલની વાત કરશું ને તો મીટર કન્સોલમાં તમને અહીંયા સ્પીડનું આપેલું છે, અહીંયા હીટ અને કુલિંગનું આપેલું છે. અને આ બાજુ તમને ફ્યુલ્સનું અહીંયા આપેલું છે. હવે આ બાજુ તો તમને અહીંયા છે ને મસ્ત મજાનું હાથથી લીવર આપ્યું હોય, તમારે પલોઠી વાળી નાખવું હોય તો તમે અહીંયા હાથથી યુઝ કરી શકો છો. હવે બીજા નંબરમાં આપણી ઉપર જે લાલ લાઇટ થાય છે ને એનું કંટ્રોલ અહીંયા આપેલો છે. રેડી, લાઇટના બીજા બધા કંટ્રોલ અહીંયા આપેલા છે. અજર લાઇટ તમને અહીંયા આપેલી છે અને 12 વોલ્ટનું તમને ચાર્જિંગ સોકેટ પણ અહીંયા આપેલું છે. અને ફોન રાખવાનું તમને અહીંયા આપેલું છે. અને સીટ છે ને એકદમ આરામદાયક અને કમ્ફર્ટેબલ સીટ છે. હવે તમે આ બાજુ આવશો ને એટલે તમને સ્લાઇડિંગ મેશ ગિયર સિસ્ટમ આ બાજુ આપેલી છે. અને અહીંયા તમારે PTOSના બધા કંટ્રોલ આપેલા છે. અને ટ્રેક્ટર છે ને હાઈટ ઊંચી છે ને પાછળની વિઝિબિલિટી છે ને તમને ક્લિયર આવશે. આમાં તમે છે ને આપણે જે હાઇડ્રોલિકથી ચાલતા તમામ પ્રકારના ઇન્ક્લિમેન્ટ છે ને તમે આમાં યુઝ કરી શકો છો. આપણે તમને કવર કટાવીને તમને આખા ટ્રેક્ટરનો ફાઇનલ ફિનિશિંગ તમને આખો લુક બતાવી દેશો કે આ ટ્રેક્ટર છે એ દેખાવમાં કેવું લાગે છે. આપણે ટ્રેક્ટરના ઓવરઓલ બધા ફીચર સમજી લીધા અને એન્જિનમાં ઘણી બધી ટેકનોલોજી, ઘણી બધી એવી ખાસિયત આપેલી છે. એ બધી કહેવા જાઉં તો આપણે હાંજ પડી જાય. એટલે આપણે વિડીયો છે ને અહીંયા જ પૂરો કરીએ. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઇક કરજો અને શેર કરજો અને અમારા ઇન્સ્ટા પેજને ફોલો કરજો. મળશું આવા જ વિડીયો સાથે. ત્યાં સુધી જય દ્વારકાધીશ.